આજ રોજ દયાપર મુકામે હુજત ખેર મોહમ્મદ હાજી અબ્દુર્રહમાન રહેવાસી સાંદ્રવાન મુખ્ય કોંગ્રેસી ઘણા વર્ષોથી પ્રશ્નો માટે અમુક વાચા આપી છે. રોડ, રસ્તા અને પાણી તથા આરોગ્ય. હજી સુધી એનો હલ આવતો નથી. સરકારમાં કોઈ સાંભળવા તૈયાર થતું નથી અને જઈએ તો ત્યાં અપમાનિત કરી અને રિટર્ન આવવું પડે છે. અમે તો શું સંસદ સભ્ય જેવાની પણ વાતને બહુ ધ્યાન આપવામાં આવતું નથી. આવું ચેલેન્જથી કહું છું. અને ધારાસભ્ય તો અમારા જે છે એ તો અભણ છે, એટલે અભણનું તો કોઈ સવાલ જ નથી રહેતું. એના કરતાં તો અમારા તાલુકા પંચાયતના સભ્યો જે છે એ પણ એજ્યુકેટેડવાળા માણસો છે. માટે મારે એટલું કહેવાનું છે કે આ પછાત વર્ગનો વિસ્તારનો તાલુકો છે સરહદી, એનામાં સરકારશ્રીએ ધ્યાન આપવું જોઈએ. રોજગારીની તકો તથા રોડ, રસ્તા અને આરોગ્યની સેવા અને એજ્યુકેશન ઉપર ધ્યાન આપવું જોઈએ. અમારા સરહદ વિસ્તારના ઘણા એવા નાના ગામડાઓ છે કે જેની અંદર એજ્યુકેશનની અત્યારે પણ ફેસિલિટી નથી. આ બાજુમાં સાંગણગુના ગામ છે, ત્યાં આજ દિવસ સુધી શાળા નથી. માસ્ટર ઝાડ નીચે છોકરાને ભણાવે છે. એના પછી અમારી કમનસીબી કેટલી હોય એટલો કહી અને હું વિરમું છું. જય હિન્દ.